चलो मित्रों, आपने आज जे यूपीएससी प्रिलिमનું પેપર લેવાયું છે એના કેટલા ક્વેશ્ચન જોઈ લઈએ છીએ, બરાબર છે। એમાં આપણે સૌથી પહેલાં હિસ્ટ્રીના ક્વેશ્ચન જોઈએ છે। હિસ્ટ્રીમાં આ વખતે સારું એવું વેટેજ આપ્યું છે, 100 ક્વેશ્ચન આપ્યા છે અને લગભગ કેવા છે, બધા એવરેજ છે, એવરેજથી ઇઝી છે। અમુક જ ક્વેશ્ચન છે થોડા વિચારવા લાયક છે, બરાબર છે, બાકી ક્વેશ્ચન બહુ ઇઝી છે। આપણે જોઈએ સૌથી પહેલાં આ ક્વેશ્ચન। પહેલો ક્વેશ્ચન છે, સિડિશન હેઝ બીકમ માય રિલિજન। ગાંધીજીએ શું કહેલું કે મારો જે સિડિશન છે એટલે કે દેશદ્રોહ છે મારો હવે ધર્મ બની ગયો છે, બરાબર છે। તેવું ગાંધીજીએ ક્યારે કહેલું? તો આનો આન્સર આવે છે બી, કે પબ્લિકલી વાયોલેટિંગ સોલ્ટ લો એટ દાંડી। જ્યારે અમદાવાદથી દાંડી માર્ચ ગયા, દાંડી માર્ચ કરીને દાંડી ગયા ત્યારે જે સોલ્ટ લો છે હતો એને બ્રેક કર્યો, તે વખતે ગાંધીજી આ કીધેલું, બરાબર છે। એટલે એનો આન્સર આવે છે બી। હવે બીજો ક્વેશ્ચન છે, ધ ફેમસ ફિમેલ ફિગરાઇન નોન એઝ ડાન્સિંગ ગર્લ ફાઉન્ડ એટ મોહેન્જો-દરો। એટલે મોહેન્જો-દરોની અંદર જે ડાન્સિંગ ગર્લ આપણે મળી આવી તો એ શાની બનેલી હતી? તો એનો આન્સર આવે છે સી, એટલે બ્રોન્ઝની એ બનેલી હતી, બરાબર છે। હવે ત્રીજો છે ક્વેશ્ચન કે હું પ્રોવાઇડ એ લીગલ ડિફેન્સ ટુ પીપલ અરેસ્ટેડ ઇન ધ આફ્ટરમથ ઓફ ચોરી ચોરા ઇન્સિડન્ટ। એટલે જ્યારે સિવિલ નોન કોઓપરેશન મુવમેન્ટ ચાલતી હતી 1920ની અંદર અને 1922ની અંદર પેલું આપણને ખબર છે કે ચોરી ચોરા ઇન્સિડન્ટ થઈ ગયો, પછી એ લોકોને બધાને શું કર્યા? તો અરેસ્ટ કરી નાખ્યા। તો એમના તરફથી એમનો કેસ લડવા માટે કોણ આવ્યા હતા? તો એ વખતે આપણો આન્સર આવે છે એ, સીઆર દાસ। સીઆર દાસ સાહેબ હતા જે એમણે એમનો કેસ લડ્યો હતો, બરાબર છે। હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, ક્વેશ્ચન નંબર 4 કે સબસિક્વન્ટ ટુ વિચ વન ઓફ ફોલોઈંગ ઇવેન્ટ, કઈ એવી ઇવેન્ટ થઈ હતી એના તરત પછી ગાંધીજી હું કન્સિસ્ટન્ટલી ઓપન અનટચેબિલિટી, અસ્પૃશ્યતાનો ગાંધીજીએ વિરોધ કર્યો એન્ડ અપીલ ફોર ઇરિડિકેશન ફ્રોમ ઓલ સ્ફિયર। એટલે બધા જ જગ્યાએથી શું હે, અનટચેબિલિટી, અસ્પૃશ્યતા એમને નિવારણ માટેનું એમણે કહ્યું હતું, બરાબર છે। તો ટુ ઇન્ક્લુડ ધ અપલિફમેન્ટ ઓફ હરિજન ઇન હિઝ પોલિટિકલ સોશિયલ પ્રોગ્રામ, તો કઈ વખતે આ એમણે વાત કરી હતી કે ઇરિડિકેશન, જે કાસ્ટ જે એના આધારે જે અનટચેબિલિટી થતી હતી તો એને ઇરિડિકેટ કરવાની વાત ગાંધીજીએ ક્યારે કરેલી? તો એનો જવાબ આવે છે પહેલાં એ ચોથા ક્વેશ્ચનની અંદર, તો એ આવે છે મિત્રો, અહીંયા એ આવશે ધ પૂના પેક્ટ, બરાબર છે। આના આન્સરની અંદર આવશે પૂના પેક્ટ, બરાબર છે। હવે પાંચમો ક્વેશ્ચન છે આપણે જોવાનો છે। પાંચમા ક્વેશ્ચનની અંદર એવું કહે છે કે જે આપણને ખબર છે પોર્ટુગીઝો ભારતની અંદર આવ્યા સૌથી પહેલાં 1498ની અંદર, વાસ્કો દી ગામા આવ્યો ભારતની અંદર। તો એ પોર્ટુગીઝો સૌથી પહેલાં આવ્યા તો એમણે એમની સાથે સાથે કઈ વસ્તુને લઈ આવ્યા હતા? તો આની અંદર મિત્રો જવાબ આવશે સી, ઓલ થ્રી, પપૈયા, પાઇનેપલ ને ગ્વાવા, આ બધી આ ત્રણ વસ્તુ આઇટમ એ લઈ આવ્યા હતા, બરાબર છે। એટલે આપણો આન્સર આવશે સી। હવે આપણો જે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે એ નહીં આપણે જોવાનો, આપણે જોવાનો છે હવે ડાયરેક્ટ 8મા નંબરનો ક્વેશ્ચન, જે હિસ્ટ્રીનો ક્વેશ્ચન છે, બરાબર છે। 8મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે કે હું એમોંગ ધ ફોલોઈંગ વોઝ ધ ફાઉન્ડર ઓફ સેલ્ફ રિસ્પેક્ટ મુવમેન્ટ। તો આપણને ખબર છે દક્ષિણની અંદર એક જે જાતિ પ્રથા હતી એના અગેન્સ્ટમાં સેલ્ફ રિસ્પેક્ટ મુવમેન્ટ એક સ્ટાર્ટ કરેલી, તો એ મેઇનલી તમિલનાડુની અંદર। તો એના ફાઉન્ડર કોણ હતા? તો આ બધામાંથી તો પેરિયાર ઈવી રામાસ્વામી નાયકર, એ પેરિયાર જે હતા એ સેલ્ફ રિસ્પેક્ટ મુવમેન્ટના ફાઉન્ડર હતા, બરાબર છે। એટલે આપણે આ ધ્યાન રાખવાનું છે। હવે 8માંથી હવે આપણે ડાયરેક્ટ 71 ક્વેશ્ચન પર જતા રહીએ છીએ। એ 71 ક્વેશ્ચન ત્યાં હિસ્ટ્રીના ક્વેશ્ચન આપણને જોવા મળશે, બરાબર છે। ડાયરેક્ટ આપણે 71 ક્વેશ્ચન પર જવાનું છે, હિસ્ટ્રીના ક્વેશ્ચન ત્યાં મળી રહેશે આપણને। આ 71 ક્વેશ્ચન પર મિત્રો આપણે આવી ગયા છીએ। 71 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? તો કે રાજારામ મોહન રાય વિશે છે। આ બંને ઓપ્શન છે આપણે, બરાબર છે। તો બંને ઓપ્શન મિત્ર અહીંયા સાચા છે, બંને ઓપ્શન અહીંયા સાચા છે કે એમણે જે રાજારામ મોહન રાય જે આપણા જે હતા એમને શું ઇન્ટરેસ્ટ હતો? તો હી પોઝેસ ગ્રેટ લવ એન્ડ રિસ્પેક્ટ ફોર ટ્રેડિશનલ ફિલોસોફિકલ સિસ્ટમ ઓફ ઈસ્ટ। ઈસ્ટ એટલે આપણો જે આ ઈસ્ટ જે ઇન્ડિયાવાળો રીજન હોય કે સાઉથ ઈસ્ટવાળો રીજન હોય કે પછી આ મિડલ ઈસ્ટવાળો રીજન હોય, તો આ બધાની જે ફિલોસોફી હતી, સંસ્કૃત હોય, અરેબિક ભાષા હોય, પર્શિયની ભાષા હોય, એ બધા માટે આપણને ખબર છે એમને રિસ્પેક્ટ હતી, બરાબર છે। તો એ ઓપ્શન એ પણ સાચો છે। બીજો પણ સાચો છે કે એમણે ડિસાઇડ કર્યું હતું હિઝ કન્ટ્રીમેન ટુ એક્સેપ્ટ રેશનલ એન્ડ સાયન્ટિફિક એપ્રોચ। આપણને સાયન્ટિફિક વધારે બનવાની વાત કરી હતી અને હ્યુમન ડિગ્નિટીની વાત કરી હતી, પ્લસ એમને સોશિયલ ઇક્વાલિટી બધા માટે, મેન અને વુમેન બંને માટે। એટલે રાજારામ મોહન રાયનો આ જે ક્વેશ્ચન છે એની અંદર મિત્રો આન્સર આવશે સી, બંને એ અને બી બંને સાચા છે, બરાબર। હવે 72 ક્વેશ્ચન છે, તો એ નોન કોઓપરેશન મુવમેન્ટ, આપણે ગાંધીજી 1920ની અંદર અસહકારનું આંદોલન ચાલુ કર્યું, નોન કોઓપરેશન મુવમેન્ટ, તો એના વિશે આ ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર છે। તો એની અંદર મિત્રો આવશે સી આન્સર, ઓપ્શન સી છે ઓનલી 3A। આમાંથી 3 રાઈટ છે કે લો કોર્ટને એમને બોયકોટ કરવાની વાત કરેલી, ફોરેન ક્લોઝને, પછી નોન વાયલન્સની વાત કરેલી મિત્રો, એ આપણને બધાને ખબર છે, એટલા માટે તો ચોરી ચોરાની અંદર થોડું વાયલન્સ થયું એટલે એને બંધ કરવા દીધું। અને જે 4 ઓપ્શન છે એ પણ સાચો છે કે પંચાયત સેટ કરવાની વાત કરી હતી, બરાબર છે। કોઈ પણ ડિસ્પ્યુટ જે સેટ કરવાનો હોય, સોલ્વ કરવાનો હોય, એના માટે પંચાયતની વાત કરેલી। પણ જે ત્રીજા નંબરનો ઓપ્શન છે કે ટાઇટલ્સ અને ઓનર રાખવાની વાત કરી, ના મિત્રો, આપણને બધાને ખબર છે કે કોઈ પણ ટાઇટલ્સ બીજા હોય, ઓનર હોય, એમને તમારે એ
પાછા આપી દેવાના એની વાત કરી હતી. એટલે જે રવિન્દ્રનાથ ટાગોરે પણ પોતાનું જે હતું નાઇટિંગેલ વાળું ખિતાબ એમને પાછો આપી દીધેલો, બરાબર છે. તો એ મિત્રો આપણને ખબર છે, એટલે ટાઇટલ સરેન્ડરની વાત કરેલી. હવે 73મા નંબરનો ક્વેશ્ચન છે 73. તો એની અંદર આ ક્વેશ્ચન છે પહેલાં પણ કદાચ પ્રિલિમની અંદર મિત્રો પૂછાયેલો છે. તો ઇરિગેશન ડિવાઇસ એક છે, ઇરિગેશન એટલે પિયત માટે પાણી પાવા માટે ખેતરની અંદર, એનું નામ છે અરઘાટ. તો આ અરઘાટ શું હતી? તો આની અંદર મિત્રો જવાબ આવશે બી. અ લાર્જ વ્હીલ હતું, એક વ્હીલ એટલે એક ટાયર, લાર્જ વ્હીલ વિથ અર્ધન પોર્ટ્સ ટાઈડ ટુ ધ આઉટર એન્ડ ઓફ ઇટ સ્પોક. સ્પોક હોય ને પેલા એના સળિયાની બહારની બાજુ અર્ધન પોર્ટ બાંધેલા હોય એની અંદર, અને એ પ્રકારનું એક વ્હીલ હોય, એ વ્હીલને અરઘાટ કહેવાતું, અને એનાથી એ લોકો પાણી પાવતા ખેતરની અંદર, બરાબર છે. તો મિત્રો આ 73મા ક્વેશ્ચનનો એ જવાબ આવશે એ બી. હવે 74 નંબરનો ક્વેશ્ચન, 74 નંબરના ક્વેશ્ચનની અંદર તો ક્વેશ્ચન શું છે? હું એમોંગ ધ ફોલોઈંગ રૂલર ઇન એન્શન્ટ ઇન્ડિયા હેડ એઝ્યુમ ધ ટાઇટલ્સ મત્તવિલાસ, વિચિત્રચિત્ત એન્ડ ગુણભદ્ર. આ જે 4 અલગ અલગ રાજાઓના નામ આપેલા છે, એમાંથી કયા રાજાનું નામ મત્તવિલાસ એમને કહેવાતું, અથવા વિચિત્રચિત્ત અથવા ગુણભદ્ર? તો આની અંદર મિત્રો આન્સર આવશે આપણો એ, જે મહેન્દ્ર વર્મન રાજા હતા, જે પલ્લવા ડાયનેસ્ટી જે તમિલનાડુની અંદર મેઇનલી રહેલી, તો એના મહેન્દ્ર વર્મન વન રાજા છે, એમને આ અલગ અલગ નામથી બોલાવવામાં આવતા, બરાબર છે. હવે મિત્રો ક્વેશ્ચન આવશે 75 નંબરનો, 75મા નંબરનો ક્વેશ્ચન. તો આપણને ખબર છે ફાહિયાનનું આપણે નામ સાંભળ્યું છે, અને યુઆન સાંગનું આપણે નામ સાંભળ્યું છે. તો આપણને બધાને ખબર છે યુઆન સાંગ તો એ 7મી સેન્ચુરીની અંદર હર્ષવર્ધન વખતે આવ્યા હતા. તો આ ફાહિયાન છે એ એમના પહેલાં થોડા આવ્યા હતા. આપણે એક ચાઇનીઝ પિલગ્રીમ હતા, બરાબર છે. તો એ કોના વખતે આવ્યા હતા? તો આ ચંદ્રગુપ્ત II, જે ગુપ્ત ડાયનેસ્ટીનો રાજા હતો, ચંદ્રગુપ્ત II, બરાબર છે, જેને વિક્રમાદિત્ય પણ કહેવાતું. તો આ ચંદ્રગુપ્ત અને એમના શાસનની અંદર આપણને ખબર છે અલગ અલગ 9 રત્નો હતા, તો એમના વખતે આ ફાહિયાન આવ્યા હતા, બરાબર છે મિત્રો. એટલે આનો 75મા ક્વેશ્ચનનો જવાબ આવશે આપણે બી, ચંદ્રગુપ્ત II. હવે 76 નંબરનો ક્વેશ્ચન, એ પણ હિસ્ટ્રીનો છે, બરાબર છે. આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે? હું એમોંગ ધ ફોલોઈંગ લેડ અ સક્સેસફુલ મિલિટરી કેમ્પેન. એટલે સક્સેસફુલ મિલિટરી કેમ્પેન કોણે કર્યું હતું આ નીચેમાંથી? અગેન્સ્ટ ધ કિંગડમ ઓફ શ્રી વિજય, પછી પાવરફુલ મેરીટાઈમ સ્ટેટ વિચ રૂલ બાય મલય પેનિન્સુલા, સુમાત્રા એન્ડ જાવા, નેબરિંગ આઇલેન્ડ. તો આ બધા પર આનો આન્સર આવશે મિત્રો જે સી છે, રાજેન્દ્ર વન, જે ચોલા ડાયનેસ્ટીના રાજા સૌથી પહેલા કોણ હતા? રાજેન્દ્ર વન. તો એ રાજેન્દ્ર વને આ સક્સેસફુલ મિલિટરી કેમ્પેન કર્યું હતું. એટલે મિત્રો આનો 76 ક્વેશ્ચનનો જવાબ આવશે સી, બરાબર છે. હવે આપણે આ થોડો ટ્રિકી ક્વેશ્ચન છે, પણ આમ એન્શન્ટ હિસ્ટ્રીમાંથી લીધેલો છે. 77 નંબરનો ક્વેશ્ચન, બરાબર છે. તો કે 600 થી 322 BC સમયની વાત કરી છે. એની અંદર અમુક ટેરિટોરિયલ રીજન અને એ રીજનમાંથી, એ એરિયામાંથી કઈ રિવર પસાર થતી હતી એના વિશે આ ક્વેશ્ચન આપણને પૂછે છે, બરાબર છે. તો આપણને ખબર છે અસ્માક એ સૌથી સાઉથમાં એટલે દક્ષિણમાં આવેલું હતું. તો અસ્માકમાંથી એ ગોદાવરી રિવર પાસ થતી હતી. એટલે મિત્રો એનો ઓપ્શન 1 તો સાચો છે. બીજો કામ્બોજ, તો કામ્બોજ એટલે ત્યાં વિપાસ રિવર એટલે કોને કહેવાતું એન્શન્ટમાં? તો આજે અત્યારે જે બિયાસ રિવર છે ને, જે પંજાબની અંદર આવેલી છે, તો બિયાસ રિવર છે એને પહેલાં વિપાસ કહેવાતું. અને એ કામ્બોજ રીજન જે આખો પ્રદેશ છે કામ્બોજનો, એ ઉપરની બાજુ એ બાજુ આવેલો. એટલે આ સાચી વાત છે કે આ વિપાસ રિવર છે કામ્બોજ રીજનમાંથી પસાર થતી હતી. અને પછી કોસલા એટલે અયોધ્યા, એ જે અયોધ્યાવાળો રીજન છે એની વાત કરે છે, બરાબર છે. તો ત્યાં સરયુ રિવર એક અયોધ્યામાંથી પાસ થતી હતી, કોસલામાંથી, બરાબર છે. પણ મિત્રો આમાં જે ત્રીજો જે અવંતી છે, અવંતીનો મહાનદીનો, એનો કોઈ ડાયરેક્ટ રિલેશન અહીંયા નથી, બરાબર છે. એટલે આમને 77 ક્વેશ્ચનમાં આપણે આન્સર સી આવશે, ઓનલી 3 સાચા છે, બરાબર છે. હવે આપણે જોઈએ મિત્રો 78 નંબરનો ક્વેશ્ચન. 78નો ક્વેશ્ચન શું કહે છે? ધ ફર્સ્ટ ગંધર્વ મહાવિદ્યાલય આ મ્યુઝિક ટ્રેનિંગ સ્કૂલ હતી. ગંધર્વ મહાવિદ્યાલય શું હતી? તો એ મ્યુઝિક ટ્રેનિંગ સ્કૂલ હતી. આપણને ખબર છે ગંધર્વ એ લોકો શાની સાથે જોડાયેલા હતા? તો સામવેદ, અને સામવેદ મ્યુઝિક વિશે, બરાબર છે. તો આ ફર્સ્ટ ગંધર્વ મહાવિદ્યાલય બનેલી 1991ની અંદર, અને કોણે બનાવેલી? તો વિષ્ણુ દિગંબર પાલુસ્કરે બનાવેલી, બરાબર છે. તો આ ક્યાં આવેલી, કઈ જગ્યાએ સેટ કરેલી? તો આનો આન્સર આવશે મિત્રો ડી, એ લાહોર આનો આન્સર આવશે, બરાબર છે. હવે આપણે જોઈએ 79 નંબરના ક્વેશ્ચન. 79 ક્વેશ્ચનો સમ્રાટ અશોકના વિશે વાત કરેલી છે. તો કે અશોકના ઇન્સ્ક્રિપ્શન એમને હતા, એ સજેસ્ટ શું કરેલા? એ એમની અંદર લખેલું હતું પ્રદેશિકા, રાજુકા અને યુક્તા. આ 3 અલગ અલગ ઇમ્પોર્ટન્ટ ઓફિસર હતા, એમના વિશે એમના ઇન્સ્ક્રિપ્શનની અંદર લખેલું છે, અશોકના ઇન્સ્ક્રિપ્શનની અંદર, બરાબર છે. તો આ ઓફિસર કયા લેવલના હતા? કે સેન્ટ્રલ, કે પ્રોવિન્સ, ડિસ્ટ્રિક્ટ, કે વિલેજ? તો મિત્રો આ છે, આનો આન્સર આવશે બી, ડિસ્ટ્રિક્ટ લેવલના આ 3 એડમિનિસ્ટ્રેટર હતા, બરાબર છે. જે પ્રદેશિકાનો મતલબ અહીંયા થાય છે હેડ ઓફ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન, બરાબર. રાજુકા એ થાય છે લેન્ડ મેજરમેન્ટ અને રેવન્યુ વાળા વ્યક્તિ જે ડિસ્ટ્રિક્ટમાં કામ કરે છે. અને યુક્તા એટલે સબોર્ડિનેટ ઓફિશિયલ એના હોય છે. અને 80 નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, જે આ લાસ્ટ ક્વેશ્ચન છે હિસ્ટ્રીનો, 16મા નંબરનો ક્વેશ્ચન. ટોટલ 16 ક્વેશ્ચન પૂછાય એમાંથી. તો આ નોન કોઓપરેશન મુવમેન્ટ એટલે 1920-22ની અંદર જે અસહકારનું આંદોલન થયું એના વિશે. તો મિત્રો આના આન્સરમાં
ઓપ્શન સી આવશે. બંને આના સાચા હતા કે કોંગ્રેસ ડિક્લેર કરેલું અટેનમેન્ટ ઓફ સ્વરાજ બાય ઓલ લેજિટિમેટ એન્ડ પીસફુલ મીન્સ ટુ ઇટ્સ ઓબ્જેક્ટિવ. એમનો ઓબ્જેક્ટિવ હતો કે પીસફુલ મીન્સથી આપણે સ્વરાજ ગમે એમ કરી અને મેળવીને રહીશું. અને જે બીજો ઓપ્શન છે ઇટ વોઝ ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ ઇન સ્ટેજ, એક સ્ટેજની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાનું હતું અને 1 વર્ષનો એમને ટાઈમ પણ આપ્યો હતો અને 1 વર્ષની અંદર પછી એ લોકો નહીં માને તો સિવિલ ડિસઓબિડિયન્સ ધીમે ધીમે કરીશું અને પછી ધીમે ધીમે ટેક્સ પણ એમને નહીં આપીએ. બરાબર છે. એટલે આ રીતે એટલે આન્સર 80 નો આવે છે સી. બરાબર છે. આ રીતે મિત્રો આપણે હિસ્ટ્રીના ક્વેશ્ચન બધા જોઈ લીધે છે. થેન્ક યુ.